કોલેજ ઓફ એજ્યુકેશન ખરોડમાં વર્લ્ડ હિપેટાઇટિસ ડે જાગૃતતા કાર્યક્રમ યોજાયો. કોલેજ ઓફ એજ્યુકેશન ખરોડમાં તારીખ 27/7/2024ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરોડના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ હિપેટાઇટિસ ડે જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં કોલેજ પરિવાર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરોડના મેડિકલ ઓફિસર ડોક્ટર ભૂમિકાબેન મકવાણા, કાઉન્સિલર હીરાબેન ગામિત અને લેબ ટેકનિશિયન ખુશ્બુબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનો શાબ્દિક આવકાર સંસ્થાના કાર્યભારી આચાર્ય શ્રી આઈ.કે. અંસારી દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જીવલેણ રોગ વિશે તાલીમાર્થીઓને જાગૃત કરી તેના નિવારણ માટેના પગલાં લેવા માટે સૂચનો નિષ્ણાતો દ્વારા સૂચવવામાં આવ્યા હતા. દર વર્ષે લાખો લોકો હિપેટાઇટિસને કારણે મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં લોકોમાં જાગૃતિ આવે અને તેનાથી બચાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજ પરિવારના સભ્યો અને તાલીમાર્થીઓને એચબીવી, એચસીવી, આરપીઆઈ, સિફિલિસ, હિમોગ્લોબિન જેવા બ્લડ ટેસ્ટ કરી પ્રાથમિક તપાસ પણ હાથ ધરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ પ્રાધ્યાપક ડોક્ટર ધર્મીબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને સંચાલન પ્રાધ્યાપક ડોક્ટર પારુલ ટંડેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે સંસ્થાના પ્રમુખ શ્રી આરીફભાઈ વજીબદાર અને મંત્રી શ્રી મોહમ્મદભાઈ આતે આ જાગૃતતા કાર્યક્રમને બિરદાવ્યો હતો. બ્યુરો ચીફ મિતુલ, કોન્ટ્રાક્ટર, ઇન્ડિયા 24 ન્યૂઝ, ભરૂચ.